ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ જે ચહેરો ચમક્યો હતો અને ત્યારબાદ જેણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો એવા હાર્દિક પટેલની સાથે અન્ય 4 જેટલા નેતાઓ પર પણ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। હાલ સુરત સેશન્સ દ્વારા એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે, જેને લઈ હવે આ 4 નેતાઓ પર રાજદ્રોહનો કેસ હટાવી લેવામાં આવ્યો છે। અરજી પરત ખેંચવામાં આવી રહી છે, જેને લઈ હાલ અલ્પેશ કથિરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા તેમની સાથે રાજદ્રોહના કેસમાં હાલ મોટી રાહત સામે આવી રહી છે। ખાસ કરીને સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ તમામ સરકારી કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને લઈ સુરતની સેશન્સ કોર્ટે માન્ય રાખી અને તમામ આરોપીઓને રાજદ્રોહના કેસમાંથી હાલ મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને 2015ની અંદર પાટીદારો દ્વારા ગુજરાતમાં જે અનામત આંદોલન કરવામાં આવ્યું હતું, આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા। આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર રીતે ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનો પરત ખેંચવાની સમયાંતરે માંગણીઓ કરવામાં આવી રહી હતી। તો ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન કેટલાક નિવેદન અને પ્રવૃત્તિઓને લઈ અને સુરતમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસ ઘણા વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને સમયાંતરે સુનાવણી પણ થતી હતી। તો ખાસ કરીને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં ખૂબ મોટી રાહત મળી છે। સુરતમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં તેમને મુક્તિ મળી છે। સુરતની સેશન્સ કોર્ટે રાજદ્રોહના કેસમાંથી હાર્દિક પટેલને હાલ મુક્ત કર્યા છે। હાર્દિક પટેલ તેમની સાથે અલ્પેશ કથિરિયા અને વિપુલ દેસાઈ તેમજ ચિરાગ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આરોપીઓની અરજીને પાછી ખેંચવા માટે સરકારના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે હાલ મંજૂરી આપી છે। તો સુરત સેશન્સ કોર્ટ દ્વારા મંજૂરી આપ્યા બાદ અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। સૌપ્રથમ તેને સાંભળી લઈએ। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજદ્રોહ બાબતના જે કેસ હતા એમાં હું, હાર્દિકભાઈ, ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ 4 આરોપી હતા, જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે। સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે। રાજદ્રોહનો કેસ પરત ખેંચાવે છે। આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર, વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચ્યો છે। સમાચારને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારતને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।